નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 12 વિષય રાજશાસ્ત્ર મોસ્ટ આઈએમપી નમૂનારૂપ પ્રશ્નપત્ર। તો મિત્રો, સમય ન બગાડતા શરૂઆત કરીએ। વિભાગે ખાલી જગ્યા મતદારોને રાજકીય શિક્ષણ પૂરું પાડે છે, તો રાજકીય પક્ષો। વૈકલ્પિક સરકારની રચના કોણ કરે છે, તો વિરોધ પક્ષ। ખાલી જગ્યામાં રાજકીય પક્ષો અનિવાર્ય ગણવામાં આવે છે, લોકશાહી। તારાકુંડે સમિતિની રચના કોની સાથે જોડાયેલી છે, તો ચૂંટણી સુધારા। વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ તો ભારત છે। ભારતીય બંધારણની આ કલમ હેઠળ ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવી છે 324। અનુસૂચિત જાતિ એ કેવા પ્રકારની કેટેગરી છે, તો બંધારણીય આવશે। નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો, તો પશ્ચિમ બંગાળ। ભારતમાં નીતિ આયોગની સ્થાપના ક્યારે થઈ, 2015। ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે કયું પંચ નિમાયેલું, તો બક્ષી પંચ। મહિલાઓની સુરક્ષા માટે કયો હેલ્પલાઇન નંબર છે, 181 અભયમ જે છે તે। વિશ્વ શાંતિ દિન તરીકે ઉજવવામાં આવે છે, તો 21 સપ્ટેમ્બર। સત્ય અને અહિંસા મારા પ્રાણ છે, તેના વિના હું જીવી શકું નહીં, આ વિધાન કોનું છે, તો ગાંધીજીનું છે। નીચેના પૈકી કયું રાષ્ટ્ર સાર્કનું સભ્ય નથી, તો ચીન। સંયુક્ત રાષ્ટ્ર સંઘનું વડું મથક કયું છે, તો ન્યુયોર્ક। નંબર 16, સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાયમી સભ્ય સંખ્યા કેટલી હોય છે, તો 5। આંતરરાષ્ટ્રીય અદાલતમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા કેટલી હોય છે, તો 15। સુંદરલાલ બહુગુણા કયા આંદોલન સાથે જોડાયેલા છે, તો ચિપકો આંદોલન। કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યની વચ્ચે કઈ નદીના પાણી માટે વિવાદ થઈ રહ્યો છે, તો કૃષ્ણા નદી। પૃથ્વી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે, તો 22 એપ્રિલ। હવે મિત્રો, વિભાગ બી જોઈએ। લોકશાહીના પ્રકારો 2, પ્રત્યક્ષ લોકશાહી અને પરોક્ષ લોકશાહી। ભારતમાં લોકસભામાં કુલ કેટલા સભ્યો હોય છે, તો 545। સોશિયલ મીડિયાના 2 ઉદાહરણ આપો, ફેસબુક। તો મિત્રો, ફેસબુક અને વોટ્સઅપ, તમે બીજા પણ લઈ શકો છો। લોકશાહીના વિકેન્દ્રીકરણનું પ્રથમ બિંદુ શું છે, તો જિલ્લો। મોસ્ટ આઈએમપી મિત્રો પ્રશ્ન છે, આવનારી પરીક્ષામાં બહુ તમને ઉપયોગી નીવડશે। આયોજન પંચ શા માટે રદ કરાયું, તો 1981ની નવી આર્થિક નીતિ અમલમાં આવવાને કારણે જવાહરલાલ નહેરુએ કરેલ સમાજવાદી જે ઠરાવ પસાર કર્યો હતો, એના અનુસંધાને આયોજન પંચ ઝડપથી બદલાતા વિશ્વમાં યોગ સ્થાન અપાવી ન શકાતું હોવાથી એમને રદ કર્યું હતું। મિત્રો, શાંતિ શા માટે મહત્વની છે, એ તમારે પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે। રાષ્ટ્રીય તાકાતનો આધાર શું છે, તો કુદરતી સંપત્તિ। સંયુક્ત રાષ્ટ્રના અંદાજપત્રમાં કેટલી કલમો છે, તો 111 કલમો છે। ક્યુબા કયા દેશમાં આવેલો મોટો ટાપુ છે, તો મધ્ય અમેરિકામાં આવેલો મોટો ટાપુ છે, જે મિત્રો ક્યુબા કટોકટીની વાત છે। નર્મદા બચાવો આંદોલન કયા વર્ષે શરૂ થયું, તો 1985। મિત્રો, વિભાગ સી કયા ચેપ્ટરમાં કયો પ્રશ્ન સમાયેલો છે, એનું સંપૂર્ણ સોલ્યુશન ચેપ્ટર સાથે તમને આપેલા છે પ્રશ્નો। તો મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, આવનારી પરીક્ષા 2025માં બોર્ડની અનુરૂપ તમને બહુ જ ઉપયોગી નીવડશે અને આ તમને 80 ગુણનું 100% સફળતા અપાવે તેવું આ પ્રશ્નપત્ર છે। તો મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન કરજો અને જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।